ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 11માં યુનિટ 1 નો રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટનો અભ્યાસ કરીશું. મિત્રો, અહીંયા જે આખી સ્ટોરી આપવામાં આવી છે તે રિયલ સ્ટોરી છે, એટલે કે વાસ્તવિક ઘટના આધારિત છે. અહીંયા અરુણિમા સિંહ, જેમને પોતે પોતાના શબ્દોમાં જ સમગ્ર સ્ટોરીનું ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન કર્યું છે, જે ખૂબ જ રોમાંચ અનુભવાય એવું છે. તમે એ આખો પાઠમાં શાંતિથી ધ્યાનથી સાંભળશો તો તમને ખૂબ જ મજા આવશે. આ સિવાય તમારે યુટ્યુબ ઉપર પણ આ અરુણિમા સિંહનો વિડીયો જુઓ તો પણ તેનો ઇતિહાસ જોવાની મજા આવશે. તમે યુટ્યુબ ઉપર પણ આનો વિડીયો અરુણિમા સિંહનો વિડીયો જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે એની શોર્ટ સ્ટોરી સમજી લઈએ, એની ડિટેલમાં જ છે. જો, રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. કે જર્ની ઓફ માય લાઈફ એટલે કે મારા જીવનનું મુસાફરી, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે કે પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધીનું. એટલે હવે અહીંયા જોઈએ છીએ આપણે કે અરુણિમા સિંહ વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહ જે શું છે, એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર એટલે કે વોલીબોલની ખેલાડી હતી. પરીક્ષામાં પૂછાય કે અરુણિમા સિંહ કઈ ખેલાડી છે, તો આપણને ખબર હોવી જોઈએ કે વોલીબોલ પ્લેયર. અથવા પરીક્ષામાં પૂછાય કે હુ વોઝ ધ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, તો આપણે કહીએ છીએ કે અરુણિમા સિંહ વોઝ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. હવે જોઈએ એને પોતાના શબ્દોમાં આખી સ્ટોરી કઈ છે એ જોઈએ. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન a train, some thugs tried to snatch her golden chain. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે શું થાય છે, સમ ઠગ એટલે કે બદમાશ, આ ગુજરાતી શબ્દ છે. બદમાશ, લૂંટારા, ચોર આપણે જે કહીએ તે. તો સમ ઠગ એટલે કે કેટલાક લૂંટારા હોય છે તે ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, એ લોકો શું કરે છે, તેની સોનાની ચેન હોય છે અને ટુ સ્નેચ એટલે છીનવાનો પ્રયત્ન કરે છે. હવે એ દરમિયાન શું થશે, શી ફાઉટ બેક, તો એ પણ સામે એની સાથે ઝઘડો કરે છે. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ શું થાય છે, એ ચાલતી ટ્રેનમાંથી એને ફેંકી દેવામાં આવે છે. એટલે કે અરુણિમા સિંહને પેલા 4 ઠગ હતા શું કરે છે, ફેંકી દે છે. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને એ ફેંકે છે ત્યારે તેનો લેફ્ટ લેગ એટલે કે ડાબો પગ છે એને ગુમાવવાનો વારો આવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ બન્યું ત્યારે તેની ઉંમર કેટલી હતી, 24 વર્ષની. પરીક્ષામાં પૂછાય કે હાઉ ઓલ્ડ ઇઝ અરુણિમા સિંહ, તો તમે કહીશું અરુણિમા સિંહ વોઝ 24 years old. However, this accident never affected her spirit. હવે આ એક્સિડન્ટ એટલે કે અકસ્માત થયો, પરંતુ તેના સ્પિરિટ ઉપર એટલે કે તેની ભાવના ઉપર એની કંઈ અસર થઈ નહીં. એ ઉત્સાહમાં જ રહેશે, એને કંઈ જ નિરાશા આવતી નથી. એની સ્પિરિટ જે છે તેમની તેમ રહે છે, એના પર કોઈ અસર થતી, એની હિંમત એવી ને એવી રહે છે. એક્સિડન્ટ થવા છતાં એને પગ ગુમાવે છે પણ પોતે હિંમત હારતી નથી. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, અને ભારતનું જે છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને આપણે શોર્ટમાં AIMS તરીકે ઓળખીએ છીએ, જે દિલ્હીમાં આવેલું છે. દિલ્હી એન આર્ટિફિશિયલ લેક વોઝ ફિટેડ. તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે છે સંસ્થા, આપણે ભારતની સૌથી શ્રેષ્ઠ મેડિકલ લેવલની સંસ્થા દિલ્હીમાં આવેલી, ત્યાં આગળ એને અન આર્ટિફિશિયલ લેગ એટલે કે એક કૃત્રિમ પગ જે છે એ ફિટેડ એટલે કે એને લગાવવામાં આવ્યો. અ યર લેટર,
હવે 1 વર્ષ પછી સી વોઝ રિટ્રેન્ડ એઝ એ માઉન્ટેનિયર, અને 1 વર્ષ બાદ પછી ફરીથી માઉન્ટેનિયર એટલે કે પર્વતારોહકની ફરી તાલીમ લીધી એને. એન્ડ become the first female with an artificial leg to scale Mount Everest, અને ભારતની પ્રથમ અપંગ મહિલા કે જેણે માઉન્ટ એવરેસ્ટ સ્કેલ કર્યો છે, એટલે કે માઉન્ટ એવરેસ્ટની ચઢા કરી છે તે બની. અત્યાર સુધી બધી સામાન્ય સ્ત્રીઓ જે છે એવરેસ્ટ સર કરે છે, પરંતુ એક અપંગ મહિલાએ જો કરી હોય માઉન્ટ સ્કેલ ચઢાણ તો એ છે અરુણિમા સિંહા. ધીસ ઇઝ હર અનફોરગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ જે છે સ્ટોરી એટલે કે જે વાર્તા છે કેવી છે? અનફોરગેટેબલ, અવિસ્મરણીય, બોલાય નહીં તેવી છે. શેની છે? તો હોપ એની આશા, કરેજ એટલે કે હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા. લેટ્સ રીડ ફોર સીન ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. તો ચાલો આપણે 4 સીન્સ એટલે કે 4 દ્રશ્યો જોઈએ ઓફ હર લાઈફ, તેના જીવનના. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ એટલે કે તેના પોતાના શબ્દોમાં વર્ણવાયેલા જે 4 સીન છે એનો આપણે અભ્યાસ કરીએ, વાંચીએ. તો સીન 1 એટલે કે દ્રશ્ય 1. હવે દ્રશ્ય 1 એટલે સીન 1માં શું થાય છે આખી સ્ટોરી જો આપણે ધ્યાનથી સાંભળીએ તો આપણે ખૂબ જ મજા આવશે. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. અરુણિમા સિંહા કહે છે, શું કહે છે? આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ એટલે ટ્રેનમાં બેઠેલી હતી તો ટ્રેનમાં એને ઝોકા આવે છે. ડોઝિંગ એટલે ઝોકા આવવા, તો એને ઊંઘ આવે છે. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ એટલે કે મને ઝોકા આવી રહ્યા હતા. માય આઈઝ વેર ક્લોઝ અને મારી આંખો બંધ થઈ રહી હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, પરંતુ મારું માઇન્ડ એટલે કે મારું મન જે છે એ કેવું હતું? અવેક એટલે કે જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. અને મને થોડુંક એવું યાદ હતું કેવું કે થોડા સમય પછી બરેલી આવશે. બરેલી એ સ્ટેશનનું નામ છે. તેવું એને થોડું યાદ રહેતું હતું. આમ તો હતી ઊંઘમાં, એને ઝોકા આવતા હતા, આંખો બંધ થઈ જતી હતી, પરંતુ એને એવું યાદ છે કે સમવન કે કોઈ કે બાજુમાં બેઠા હશે તો એવું કંઈ એને યાદ આવે છે કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી બરેલીનું સ્ટેશન આવશે એવું એને સંભળાય છે, એવું તો કંઈક લાગે છે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ એ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. એટલે કે જ્યારે હું ખૂબ જ ઊંડા વિચારોમાં હતી ત્યારે શું થાય છે? મને આઈ ફેલ્ટ, તો મને એવું અનુભવવા લાગ્યું. આ ફીલનું ભૂતકાળનું રૂપ છે, બરાબર મિત્રો? ફેલ્ટ એ તો આઈ ફેલ્ટ એન હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. મને એવું લાગ્યું થોડું ઘણું કે કોઈનો હાથ જે છે ટગિંગ એટ માય ગોલ્ડ ચેન, જે મારી સોનાની ચેન તરફ ટગિંગ એટલે કે આવી રહ્યો હતો, ખેંચવાનો પ્રયત્ન કરતો હતો. એ ગર્લ સિક્સ સેન ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. બીજી એક અહીંયા વાત કરીશે. જો એ છોકરીઓમાં એક સિક્સ્થ સેન્સ એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે, એ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, એ હંમેશા તેમનું કેવું હોય છે? સુપર બેસ્ટ કમ્પેનિયન હોય છે, એટલે કે સાથીદાર હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈઝ. મેં શું કર્યું? એક સહજ રીતે મારી આંખો ખોલી. ઇન્સ્ટિંક્ટિવલી એટલે સહજ રીતે. ઓપન માય આઈઝ એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. અને જોયું તો 4 થી 5 યુવાન માણસો અરાઉન્ડ મી એટલે કે મારી આજુબાજુ હતા. ધેર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. તેમનો એવો ચહેરો તો પીધેલા હતા, ડ્રંકન એટલે કે પીધેલાવાળો ચહેરો, અને એમનું બિહેવિયર એટલે કે એમનું વર્તન એવું મને લાગતું. ઇન્કલિંગ કર્યું, ઇન્કલિંગ એટલે કે મને અણસાર આપી દીધો. ઓફ ધેર ઇન્ટેન્શન એટલે કે ઈરાદો. મને એવો એમનો ઈરાદો જે મારી સોનાની ચેન છે ખેંચવાનો, એનો ઈરાદો મને
એના વર્તન પરથી ખ્યાલ આવી ગયો. ઇન્કલિંગ એને અણસાર આવી ગયો કે આ મારી સોનાની ચેન ચોરવાનો પ્રયત્ન કરશે. આઈ સ્ટૂડ અપ ઇન એ ફ્લેશ. તો હું એકદમ જ ઝબકારા સાથે ઊભી થઈ. ફ્લેશ એટલે કે એકદમ ઝબકીને ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ that I had no intention of parting with my chain. જાણે કે હું એવું કહેતી હતી કે હું મારી જે ચેન છે એ હું તમને આપીશ નહીં, એવો એમ ઈરાદો કરતી હોય હું, એવી રીતે મેં એમને ઈશારો કર્યો. સો ધે કેમ ટુગેધર એટ મી. તો આવું મેં કર્યું તો એ સો ધે કેમ ટુગેધર એટ મી, તો બધા ભેગા થઈને સાથે મળીને મારી પાસે આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Even though the compartment was full, compartment એટલે કે ડબ્બો એ કેવો હતો, ફૂલ હતો, એટલે બધા પેસેન્જરો ખૂબ જ સંખ્યામાં હતા. નન ઓફ માય ફેલો પેસેન્જર એટલે કે મારા સાથી જે બધા પેસેન્જર હતા, મુસાફરો, એ કોઈ પણ ગોટ અપ ઇવન ઇન્ક્વાયરી, કોઈ પૂછવા માટે પણ આવ્યા નહીં કે શું છે, કોઈ પૂછતા પણ નથી એમ. વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું હતું એ પણ કોઈ પૂછવાનો પ્રયત્ન, બધા કંઈ પોતાની એમાં જ મસ્તીમાં મસ્ત હતા, કોઈ મારું ધ્યાન આપતા નથી, એવું કહેવા માગે છે. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. પછી તો મારે ભૂલી જ જવાનું કે મારી રેસ્ક્યુ એટલે કે મારા બચાવમાં એ આવશે, એ તો મારે ભૂલી જ જવું કે બધા એકચ્યુઅલી ફૂલ સંખ્યામાં બધા મુસાફરો છે, છતાં પણ કોઈ મારા પર ધ્યાન આપતું નહોતું, તો એ મને બચાવવા તો શું આવવાના, એમ કહે છે. એટલે કેમ ટુ માય રેસ્ક્યુ, એ તો કે હું ભૂલી જ ગઈ. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. હવે મારી સાથે બીજો કોઈ ઓપ્શન જ નહોતો એમની સાથે સામનો કરવાનો. સો આઈ કોટ એ યુથ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. તો મેં શું કર્યું, એક યુવાનને પકડ્યો જે મને ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ એટલે કે મને એ જકડવાનો પ્રયત્ન કરતો હતો, મને એ કરતો હતો, એને મેં શું કર્યું, પકડી પાડ્યો. કોટ એટલે પકડી લીધું. બાય હિઝ કોલર, ક્યાંથી, તેનો કોલરથી. એન્ડ પુશ હિમ બેક, પછી એને પાછો ધક્કો માર્યો. આઈ કિકડ એ કપલ ઓફ અધર્સ, બીજા 2-3 જણ એમને મેં લાતો મારી. કિક એટલે કે લાત મારવી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એક ચાલતી ટ્રેનમાં આવું અનએક્સપેક્ટેડ એટલે કે અસાધારણ બેટલ એટલે કે યુદ્ધ શરૂ થઈ ગયું. ધ વુલ્ફ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. અહીંયા વુલ્ફ્સ એટલે કે વરુ, એટલે આ બધા ગુંડા જે હતા ચોરી, કેવા લાગે કે વરુ જેવા, તો જે વરુ હતા બધા આવા ચોર ઉલટા, એ શું મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન, મારી ચેન ખેંચવા માટે ફરીથી પ્રયત્ન કરે છે. સ્ટીલ આઈ રેસિસ્ટ, તો પણ હું એનો સામનો કરતી રહી. અનટિલ વન ઓફ ધેમ ડ્રાઇવન બાય ફ્રેન્જી ગેવ મી અન એક્સ્ટ્રા હાર્ડ કિક. એમાંથી એક જણે મને તો બહુ ડ્રાઇવિંગ બહુ ખતરનાક લાગે એવો ફ્રેન્જી, એ વિકરાળ ચહેરાવાળા, એને શું કર્યું, અને એક્સ્ટ્રા હાર્ડ કિક, એને મને જોરથી એક લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેનો બધું બળ વાપરીને. ઓફ બેલેન્સ આઈ could not recover in time. So off balance, પછી હું સંતુલન ગુમાવી લીધું. આઈ could not recover in time, વ્યવસ્થિત રિકવર કરી શકીએ નહીં બેલેન્સ. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હવે આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ટ્રેન, હું ટ્રેનમાં ફંગોળાઈ લાગી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, પણ હજુ એના હાથમાં તો મોબાઈલ છે જ. I was mid-air when I flew right into another train. અને હું થોડીક મધ્ય હવામાં હતી. ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન. અને બીજો જે ટ્રેક એટલે બીજા જે પાટા હતા તેના પરથી બીજી ટ્રેન આવી રહી હતી, એની વચ્ચે થોડીક વાર હું આમ તેમ ફ્લ્યુ થાય છે એટલે કે હવામાં ઉછળે છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, એ મારું જે શરીર છે કે જે આવતી છે સ્ટીલની બોડી છે એની સાથે શું કરે છે, ટકરાય છે. એન્ડ રીબાઉન્ડ ટુ માય ટ્રેન, તો સામે ટ્રેનને ટકરાય છે અને પછી સીધી મારી ટ્રેનને પણ મારું શરીર ટકરાય છે. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર
સેવરલ સેકન્ડ. આ બધી ઉછળ કૂદ હવામાં એ કેટલીક મિનિટ સેકન્ડો સુધી ચાલુ રહી. બિફોર ગ્રેવિશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. મિત્રો, ગ્રેવિશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એ આ ખેંચે મને જમીન પર પડું એ પહેલાં સુધી આવી થોડી વાર સેકન્ડો આ રીતે. ડિસ્પાઇટ માય એફર્ટ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારા ખૂબ જ પ્રયત્નો હોવા છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો ડાબો પગ હતો એ પાટા પર પડી ગયો. પછી શું થાય છે જુઓ, ગચ્છ. આ અવાજનું નામ છે ગચ્છ. ધેટ વોઝ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. આ ગચ્છ એ અવાજ હતો કે જે મારો પગ ચોપ મતલબ કપાઈ ગયો. મારો પગ જે કપાઈ ગયો એનો અવાજ આવ્યો કેવો, ગચ્છ કરીને. ધેર વોઝ નો વન હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ઇન્ટેન્સ સ્ક્રીમ એટલે કે તીવ્ર, સ્ક્રીમ એટલે ચીસ. મારી તીવ્ર ચીસ સાંભળનાર કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર એ વાઇલ. હું હલનચલન કર્યા વગર થોડીક વાર માટે પડી રહી. મોશનલેસ એટલે હલનચલન કર્યા વગર એટલે પડી રહેવું. ફોર એ વાઇલ તો થોડી વાર માટે હું હલનચલન કર્યા વગર એકદમ પડી રહી. વોચિંગ એ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ્ડ. તો એવું જોતાં પડી રહી. ક્યાં સુધી? તો રેડ ટેલ લાઇટ એટલે જે બીજી જે ટ્રેન ગઈ હતી પસાર એના પછી એની રેડ ટેલ જોઈએ છે એટલે પાછળની જે લાલ લાઇટ છે એ જોતાં એ રહી કે અન્ટિલ ક્યાં સુધી? તો અન્ટિલ ઇટ ડીમ્ડ. જ્યાં સુધી એ ઝાંખી ના થઈ ગઈ જે ટ્રેન એની ત્યાં સુધી એ જોયા કરી. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ. અને અંધારામાં એ ઝાંખી થઈ ગઈ. ધેન આઈ ફેન્ટ. અને પછી હું શું ફેન્ટ એટલે શું થશે? ફેન્ટ એટલે બેભાન થઈ ગઈ. અને પછી હું બેભાન થઈ જઈ. પછી બેભાન થઈ જાય છે. ઓકે, હવે નેક્સ્ટ આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આજે આપણે યુનિટ 1 તેનો રીડ 1નો સીન 2નો અભ્યાસ કરીશું. I was admitted to AIIMS Delhi on intervention of the PM. I was admitted to AIIMS. AIIMS એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસ, જે આપણી ભારતની નામચીન સંસ્થા છે તે દિલ્હીમાં આવેલી છે. તો કહે છે કે આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્ટેશન ઓફ ધ પીએમ. પીએમ એટલે કે વડાપ્રધાન. તો વડાપ્રધાનની દરમિયાનગીરીથી મને ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસ જે છે સંસ્થા તેમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. તો ધ યુનિયન ગવર્મેન્ટ તો ભારત સરકાર જે છે એને શું કહ્યું? બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. એન્ટાયર એટલે કે સમગ્ર એટલે કે આખું, કોસ્ટ એટલે ખર્ચો, ઓફ માય ટ્રીટમેન્ટ મારી જે ટ્રીટમેન્ટ કરવાની હતી એનો સમગ્ર બધો જ ખર્ચો ભારત સરકારે જવાબદારી લીધી, સહન કરે છે, ભારત સરકાર ઉઠાવે છે એમ. સૂન પછી તરત જ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસ એટલે કે એઇમ્સ began issuing daily medical bulletin on my status. પછી શું કરે છે આ એઇમ્સ જે છે એટલે કે જે સંસ્થા છે શું કરે છે? દરરોજ ડેલી મેડિકલ બુલેટિન એટલે કે વૈદિક સમાચાર જે છે ઓન માય સ્ટેટસ, તેનું સ્ટેટસ એટલે કે એની પરિસ્થિતિ હાલમાં કેવી છે એના દરેક સમાચાર આ બુલેટિન તરીકે આપે છે. કોણ? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસ. એમ જે છે એ એનું સ્ટેટસ એટલે કે હાલની એને કેવું છે, સારું છે કે ખરાબ છે, શું છે, બધું એની તબિયતમાં કેવો સુધારો થયો એના ડેલી મેડિકલ બુલેટિન એટલે કે દરરોજ મેડિકલ બુલેટિન એટલે સમાચાર જે છે રજૂ કરે છે. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ vendors were carrying out a candle march to galvanize support
ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. મિત્રો જો એ શું કહે છે, આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, કે મને એવું કહેવામાં આવ્યું હતું કે, શું કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ એટલે કે યુવાન લોકો, પછી ઓટો ડ્રાઈવર, રિક્ષા ચાલકો જે છે એ, રોડ સાઇડ વેન્ડર, રોડ પર બેસનારા બધા ફેરિયા હોય છે એ, વેર કેરિંગ આઉટ એ કેન્ડલ, એ બધા કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તીની માર્ચ કરે છે એ, ટુ ગેલ્વેનાઇઝ એટલે કે સમર્થનમાં, સપોર્ટ ફોર મી મારા સમર્થનમાં કાઢે છે, એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મારી રિકવરી એટલે કે હું સારી થઈ જોઈએ માટે એ લોકોએ શું કર્યું, યુવાનોએ, રિક્ષા ડ્રાઈવરોએ અને ફેરિયાઓએ એક મીણબત્તી એટલે કે કેન્ડલ માર્ચ કાઢી હતી મારાની પ્રાર્થના કરવા માટે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, હવે તેમની બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ અને લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે આધુનિક ટેકનોલોજીના મદદથી ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, આ જે ટ્રીટમેન્ટ જે થતી હતી જે સારવાર, એનું ટ્રીટમેન્ટની સારવારનો હું પ્રતિભાવ આપવા લાગી. હવે આગળ જોઈએ. વન મોર્નિંગ માય બ્રધર એટલે કે એક સવારે, માય બ્રધર ઇન લો એટલે કે એના જીજાજી, કૌંસમાં લખ્યું છે જો મિત્રો, માય સિસ્ટર લક્ષ્મી સચવણ એટલે તેની એક બેન છે જેનું નામ છે લક્ષ્મી, તેના પતિ એ એક સવારે આવે છે એમની પાસે દવાખાનામાં રૂમાસિંહ પાસે, અને એક શું કહે છે, સાહેબ સડનલી આસ્ક મી એટલે કે આ બ્રધર ઇન લો જે છે એના જીજાજી આવે છે અને સડનલી એટલે કે અચાનક જ એને પૂછે છે, કોને, અરુણિમા સિંહાને એવું પૂછે છે, એવરેસ્ટ ચઢોગી, હિન્દીમાં કહે છે કે એવરેસ્ટ ચડીશ. હવે તમે વિચારો, એનો એક પગ કપાઈ ગયેલો છે, પથારીમાં છે, અને એના જીજાજી એને આવું કહે છે કે એવરેસ્ટ ચઢોગી એટલે કે માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કરીશ. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તો આવું એમને શા માટે કહ્યું, કારણ કે એમને એ ન્યૂઝપેપર વાંચતા હતા, તો ન્યૂઝપેપરની અંદર એને એક લેખ વાંચ્યો હતો, એમાં એક માહિતી હતી, એમાં આવું હતું એ ન્યૂઝપેપરમાં, નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. તો એના જીજાજીએ પેપરમાં વાંચ્યું હતું, શું વાંચ્યું હતું કે નો ફિમેલ એમ્પ્યુટી એટલે કે અપંગ, કેવી અપંગ, તો કોઈ અપંગ મહિલાએ આજ સુધી ક્યારેય એવરેસ્ટ ચઢાણ કર્યું નથી. એવરેસ્ટનું ચઢાણ કરવું એટલે સામાન્ય સ્ત્રીઓ તો ચડી જશે એવરેસ્ટ શિખર, પરંતુ અપંગ જે કે એટલે કે એમ્પ્યુટી જે છે એને આજ સુધી ચઢાણ કર્યું નથી, એટલે એના જીજાજી એવું કહે છે કે એવરેસ્ટ ચઢોગી. આઈ વોઝન્ટ એમ્યુઝ. તો ને અરુણિમા સિંહ કહે છે કે આઈ વોઝન્ટ એમ્યુઝ એટલે કે મને કોઈ આમ મજા આવી નહીં, એ કોઈ હકારાત્મક જવાબ આપતી નથી. આઈ હેવ લોસ્ટ એ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. હવે અરુણિમા સિંહ પોતાની જાતે જ મનમાં વિચારે છે, એના જીજાજીએ તો આવું કહ્યું, કેવું, એવરેજ ચઢોગી, એટલે એ એના જીજાજીને ડાયરેક્ટ કંઈ કહેતી તો નથી, પરંતુ પોતે જાતે જ મનમાં વિચારે છે ને મનમાં વાતો કરે. શું કહે છે તો જોઈએ, ઇફ આઈ કુડ ટેક એ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. તો એ વિચારે છે કે જો મને આની ઉપર ચડવાનો જો ટાઈમ, ઇફ આઈ કુડ ટેક એ શોટ, મને એક પ્રયત્ન મળી જાય ટુ એવરેસ્ટ ચઢાણ કરવાનું, એન્ડ સક્સીડ અને એમાં જો મને સફળતા મળી જાય, સો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. જો મને આવી તક મળી જાય, મને આવો પ્રયત્ન કરવાનો મળી જાય, તો હું એવરેસ્ટ સર કરી દઉં અને એક અપંગ મહિલાનું
ચઢાણ કરી એવરેસ્ટ એનો રેકોર્ડ મારા નામે કરી શકું. આઈ થોટ, આવું મેં વિચાર્યું. અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, થોડા સમય માટે આવું મેં વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વે ટુ સાહેબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. અને પછી મેં શું કર્યું, એના જીજાજીને શું કહે છે, સાહિબ. અને પછી કે મારી જે વિલિંગનેસ, મારી જે ઈચ્છા હતી એનો ઈચ્છાનો પડકાર મેં મારા જીજાજીને કહેવડાવ્યો. ઠીક હૈ હમ કરેંગે, ઠીક છે કે હું કરીશ, ઠીક હૈ હમ કરેંગે, આઈ સેડ. આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે આગળ જવા માટે હવે મારી પાસે હવે મારે કંઈક નવું કરવું હોય તેના માટે કંઈક હતું મારી પાસે, એક મિશન છે, એક મિશન મળી ગયું. હવે મિશન એ કાર્ય, અ ગોલ એટલે કે એક ધ્યેય છે કે મારી પાસે મારે સમથિંગ કંઈક કરવું પડે. તો ગોલ, મિશન, એ રીઝન ટુ ડ્રીમ. હવે કે કોઈ સપનું હોય, એ સપનને પૂરું કરવાનું એક કારણ મળી ગયું છે. કયું સપનું? કે મારે હવે એવરેસ્ટ ચઢાણ કરવું છે, એનું સપનું પૂરું કરવાનું કારણ હવે મને મળી ગયું છે કે એને મારે એક એમ્પ્યુટી, એક અપંગ સ્ત્રી તરીકે ચઢાણ કરવાનું એક કારણ મને હવે મળી ગયું છે, સપનું છે મારું જે પૂરું કરી શકું. આઈ વોઝ નોટ ગોઈંગ ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. હવે આ જે સપનું છે પણ કેવું છે, બહુ સહેલું નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. હવે સપનું પૂર્ણ કરવું સહેલું તો નથી, પણ પાછી બીજું એમ કહે છે, થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. એટલે કે મારા જીવનમાં આજ સુધી કશું સરળતાથી આવ્યું નથી. એટલે મીન્સ એને સંઘર્ષ કરવો જ પડ્યો છે. અરુણા સિંહાની જે જિંદગી છે કે એમાં એને કોઈ પણ સરળતાથી વસ્તુ પ્રાપ્ત થઈ નથી. એને સંઘર્ષ તો કરવો જ પડે છે, પછી જ એને મળ્યું. એટલે કે સરળતાથી કંઈ મળ્યું નથી. આગળ જોઈએ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. એટલે આવું વિચાર્યું એટલે એને એવું લાગવા લાગે, ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. હવે મને એવું લાગે છે કે મારો નવો જન્મ થયો, કારણ કે હવે પોતે એમ્પ્યુટી છે, એટલે અપંગ છે, અને એમાં એને આવું કામ કરવાનું ગયું. એટલે હવે એને કે મને એવું લાગ્યું કે મારો એક નવો જન્મ થયો હોય એવું એને અનુભવવા લાગ્યું. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્સ ટુ અરાઈવ. પછી મેં પ્રતીક્ષા કરવાની શરૂઆત કરી દીધી. વેઇટિંગ એટલે પ્રતીક્ષા કરવી. શેની પ્રતીક્ષા કરીએ તો આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, અને લિમ્સ એટલે પગ. ટુ અરાઈવ એટલે આવવું. તો હવે કે હું રાહ જોવા લાગી કે મારો કૃત્રિમ પગ ક્યારે આવી જાય, તો પછી હું શરૂ એટલે એની પ્રતીક્ષા કરે છે. વેન ઇટ ફાઇનલી અરાઇવડ, અને જ્યારે એને કૃત્રિમ પગ આવી ગયો, એટલે કે એનું ઓપરેશન થઈ ગયું, આર્ટિફિશિયલ લેગ અથવા લિમ્બ લાગી ગયો. આઈ વોઝ ઓવરજોય. હું ખૂબ જ અત્યંત આનંદમાં આવી ગઈ, અત્યંત આનંદિત થઈ જાય છે. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. જે આર્ટિફિશિયલ લેગ હતો, એટલે કે જે કૃત્રિમ પગ હતો, એ કેવો લાગતો હતો એને? રિયલ લેગ. એટલે એનો પોતાનો પગ હતો એના જેવો જ, વાસ્તવિક પગ જેવો જ લાગે. એટલે કે આપણો સાજા પગ જેવો જ એનો નકલી પગ એને લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હવે આર્ટિફિશિયલ લેગ અને રિયલ લેગ બંનેમાં કે આઈ કુડ હાર્ડલી એટલે કે ભાગ્યે જ ફીલ, એટલે કે એનું ફીલ ધ ડિફરન્સ. એટલે કે આર્ટિફિશિયલ લેગ અને રિયલ લેગમાં બહુ ભાગ્યે જ તફાવત જણાતો હતો. એટલે મીન્સ એવું કહેવા માગે છે બે સેમ જ લાગતા હતા, કોઈ ડિફરન્સ એટલો બધો લાગતો નહોતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. હવે કહે છે કે હું આને સાથે એને પ્રેમ કરવા લાગી. સ્ટ્રેન્જર, આ મિત્રો સ્ટ્રેન્જર કોના માટે વાપરી છે ખ્યાલ આવી ગયો? સ્ટ્રેન્જર એટલે કે એનો જે નવો પગ આવ્યો ને, અને આર્ટિફિશિયલ લેગ, એના માટે એવો શબ્દ વાપર્યો છે સ્ટ્રેન્જર, કારણ કે એ સ્ટ્રેન્જરનો અર્થ થાય છે અજાણ્યો. એટલે કે જે આજ સુધી હતું ને એ હવે આવો, એટલે એને એમ કહ્યું છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. એટલે કે અજાણ્યા પગ સાથના હું હવે પ્રેમમાં પડી, એટલે એને ગમવા લાગ્યું. હું આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. જેને મારા આખા જીવન સુધી એને શું લખવાનું? વેડેડ એટલે કે એને જોડાયેલો રાખવાનો છે,
કારણ કે એ જીવશે ત્યાં સુધી એને પગ તો એ આર્ટિફિશિયલ પગ તો એને લગાવી જ રાખવો પડશે કે જેને કે મારે આખી જીવન દરમિયાન મારી સાથે એને જોડાયેલો રાખવાનો છે. તો એટલે એને થોડું એને પણ ચાહત લાગે, એનાથી નફરત કરતી નથી એમ. ઘણાને એવું હોય કે આપણે પગ રિયલ લેગ અને આર્ટિફિશિયલ લેગ હોય તો ઘણાને આપણને એવું લાગે કે આ મારે આવો પગ બીજાને, આપણે એવું નથી કરતી. એ શું વિચાર છે એના પ્રેમ કે આ મારે જે છે એ સારું, એટલે કે તો જીવન દરમિયાન સુધી રહેવાનો છે. એટલે એને એ ફોલ ઇન લવ વિથ એન આર્ટિફિશિયલ લેગ. આઈ હેડ સેટ માય આઈઝ ઓન એ માઉન્ટેન. પછી કહે છે મારી જે મેં આંખો હતી એ મેં પર્વત તરફ દોરી એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને જે અજાણ્યો પગ જે છે એની મદદથી મેં મારી તૈયારી કરવાની મને જરૂરિયાત લાગી. થેન્ક યુ.